दीनबंधो दयाळो सद्गुरु आसरो एक तमारो। दीनबंधो दयाळो सद्गुरु आसरो एक तमारो। निषदीन जन्मो जन्म आधार सोय मारो। निषदीन जन्मो जन्म आधार सोय मारो। सद्गुरु विना भवसागर माही नथी कोईनो उगारो। सद्गुरु विना भवसागर मां नथी कोईनो उगारो। गुरु मळे ज्ञान बतावे आवे भवनो यारो। सद्गुरु मिले कर्म छूटे पाप प्रलय करनारो। सद्गुरु बिन कोई जननो नथी थयो गुंजारो। सद्गुरु विना कोई जननो नथी थयो गुजारो। गुरु गम यगम वात पूर्व कमाए जानो। अगम वात ने सगम समझी महेर हृदय मा धारो। अगम वात ने सगम समझी महेर हृदय मा धारो। आठे पोर आनंद प्रेम गुरु मा राखो। रटण करी श्वास सांधी अमर फल ने साखो। रटण करी श्वास सांधी अमर फल ने साखो। गुरु गोविंद एक जानी भेद अंतर नो पामो। दासला भूके पलमा मीटे 84 नो भटकारो। दासला भूक है पलमा मीटे 84 नो भटकारो। सुरे गुण गावूं गुरु देव नारे। महिमा यगम ने अपार। सुरे गुण गावूं गुरु देव नारे।
મહિમા ગમને અપારજી રે. જગતની પેલા રે તમે જાગતા રે. જગતની પેલા તમે જાગતા રે. પૂરણ બ્રહ્મ પૂરણ બ્રહ્મ અનાદિ. માયા રે રચી રે એક અંશથી રે. વૈશાય માયંસ રૂપે વાસી. માયા રે રસી એક અંશથી રે. વૈશાય માયંસ રૂપે વાસી. સુરે ગુણ ગાવું ગુરુ દેવના રે. મહિમા ગમને રે અપાર. મહિમા ગમને અપાર. શું રે ગુણ ગાવું ગુરુ દેવના રે. સમાય સર્વ જેમાં બ્રહ્માંડો. સ્વરૂપ મહાન વિશાળ. સમાય સર્વ જેમાં બ્રહ્માંડો. સ્વરૂપ એવું મહાન રે વિશાળ. જેના રે આધારે જગત ચાલ્યું રે. એ અંતે મારે સમાય. જેના રે આધારે જગત ચાલ્યું રે. એ અંતે મારે સુરે ગુણ ગાવું ગુરુ દેવના રે. મહિમા ગમને રે અપાર. મહિમા અગમને રે અપાર. સુરે ગુણ ગાવું ગુરુ દેવના
નહીં અધિક એથી કાંઈ ગુરુ રે નામ દે મોટું કહ્યું રે નહીં અધિક એથી કાંઈ સમાવે સર્વને જે આપ મારે મેલી બ્રહ્મ દ્વૈત ભાવના સમાવે સર્વને જે આપ મારે હે મેલી દ્વૈત બ્રહ્મ ભવમાં સુરે ગુણ ગાવું ગુરુ દેવ મહિમા અગમને રે સુરે ગુણ ગાવું દસરે અવતારો ને દીકપાલો વળી એવા અનેક સંતો મહાન દસરે અવતારો ને દીકપાલો વળી એવા અનેક સંતો મહાન આશા રે ધરી રે એક ગુરુ દેવની હે મેલી રે તન મન ની રે બડાઈ આશા રે ધરી રે એક ગુરુ દેવની રે હે મેલી તન મન ની રે બડાઈ સુરે ગુણ ગાવું ગુરુ દેવના રે મહિમા અગમને રે અપાર સુરે ગુણ ગાવું ગુરુ જેણે રે જગાડ્યો આપમાં આપને મેલાવી મનની રે અધીરાય જેણે રે જગાડ્યો આપમાં આપને રે
દાસ લાભું રે ગુણ ગાય. ધન્ય રે ધન્ય ધન્ય ગુરુ દેવને દાસ લાભું રે ગુણ ગાય. શું રે ગુણ ગાવું ગુરુ દેવના રે. એ મહિમાય ગમને રે ગુણ ગાવું ગુરુ દેવના ગુરુ જ્યારે આપણા પ્રબળ પુણ્યનો ઉદય થાય એટલે મનુષ્ય અવતાર તો મળે, પણ મનુષ્ય અવતારની અંદર મનુષ્ય જીવનનો ધ્યેય સફળ કરાવનાર જો કોઈ સદગુરુ ન મળે તો આટલો બધો મનુષ્ય દેહ કિંમતી હોવા છતાં આપણા માટે જોખમી થઈ જાય. મનુષ્ય દેહ મહાન છે, મનુષ્ય દેહ ભવસાગર તરવાનું નાવ છે, મનુષ્ય દેહ કર્મના બંધનમાંથી છૂટવાનું સાધન છે, અને મનુષ્ય દેહ પરમાત્મા સ્વરૂપમાં ભળી જવાનું સાધન છે. પણ જો સદગુરુ ન મળે, મનુષ્ય જન્મ થયા પછી જો મનુષ્ય જીવનની અંદર સદગુરુ ન મળે તો આ જ દેહ કરીને અધમ કર્મ કરીને જીવ પાછો અધમ યોનિમાં ચાલ્યો જાય છે. મનુષ્ય જન્મને સફળ કરાવનાર, માનવમાંથી દેવગતિમાં લઈ જનાર જો કોઈ હોય તો સદગુરુ સંત છે. એટલે નિર્ગુણ બ્રહ્મ ગોવિંદ કરતા પણ સગુણ બ્રહ્મ સદગુરુનો મહિમા શાસ્ત્રો અને સંતો અધિક ને અધિક ગાય છે. નરસિંહ મહેતાએ ગાયું, ગોવિંદ કરતા પણ ગુણ અદકેરા, ગોવિંદ કરતા પણ ગુરુના ગુણ અદકેરા, સદગુરુ કૃપા નિધાન. સદગુરુ કૃપા નિધાન છે. એમ કહેવાય છે કે એક અજબગેબી નામનું પક્ષી થાય છે જે આકાશમાં જ જન્મે છે, આકાશમાં જ મોટું થઈને ઉડ્ડયન કર્યા કરે છે. એ અજબગેબી પક્ષીની છાયા જો કોઈ મનુષ્ય ઉપર પડી જાય તો એ મનુષ્ય રાજા થાય, એ મનુષ્ય રાજા થાય. આ ઉપમા સદગુરુને છે. આ ઉપમા અજબગેબી જેની કળાને આપણે પામી જ ન શકીએ, જેના મહિમાને આપણે સામાન્ય બુદ્ધિથી સમજી ન શકીએ, એવી કળા સદગુરુ પરમાત્માની છે. એ સદગુરુ પરમાત્માની જો કૃપારૂપી છાયા આપણા ઉપર પડી જાય ને તો જીવનો શિવ બની જાય. આત્મરાજ્ય પ્રાપ્ત થાય જો આ સદગુરુ સંતની કૃપાની છાયા પડે તો. એટલે સદગુરુ કૃપા નિધાન છે, જેની કૃપાથી અનંત ને અપારનો ઉગારો થયો છે,
જેનો સથવારો થતા અધમ કર્મ કરનારાઓ સંત કોટીની અંદર આવ્યા છે, એવા ઇતિહાસના પાના ઉપર કેટલાય લેખો પડ્યા છે, કેટલાય લેખો પડ્યા છે. જગતગુરુ શંકરાચાર્યએ પણ મનુષ્ય જીવનમાં સદગુરુ સંત મળે એ મનુષ્યનું સર્વથી મોટું સદભાગ્ય કીધું છે. કેવા ગુરુ? કે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા ગુરુ મળે એ મનુષ્યનું અતિમાં અતિ મોટું મહદભાગ્ય છે. બ્રહ્મનિષ્ઠ ગુરુ કેવા હોય, શ્રોત્રિય ગુરુ કેવા હોય, એ પ્રશ્ન મારે માટે ને તમારે માટે નથી. એવા જ મને ને તમને મળ્યા છે, એવા જ મળ્યા છે. દર્શન દુર્લભ હો ભાઈ. હા, એની સામે આંખે આંખ મળવી દુર્લભ. એને આપણે ભાવથી સેવા તો માનજો કે કાંઈક આપણી પૂર્વજન્મની કમાઈ છે. જેટલો મહિમા મહાપુરુષોએ ગુરુનો ગાયો છે એ સાંભળીને આપણે આપણા ગુરુમાં જેટલો મહિમા બાંધશું એટલો આધ્યાત્મિક માર્ગ આપણા માટે એકદમ સહેલો થઈ જાય. ગહન માર્ગ સુલભ. ગુરુ સ્વરૂપની અંદર પ્રીત બાંધતા દુર્લભ માર્ગ સુલભ થઈ જાય છે. જન્માંતરોએ જે પંથ નથી કપાઈ રહેતો એ સદગુરુ સાથે જો સુરતાનો પ્રેમનો તાર સંધાય તો થોડાઈ જ વારની અંદર એ પંથ ખૂટી જાય છે. એવી પ્રીત બાંધતા જેને ગુરુ સ્વરૂપનું ભાન થયું, મુકામ આવ્યું, એણે અનુભવીને જ ગાયું છે કે પંથ થઈ ગયા પરિપૂર્ણ, નવધા એવો નામ મિટાયો, દસમ દશા આવી દલ ભીતર અનેક હતો આ એકમાં, અનેક રૂપે જે પરમાત્મા છે મને આ એક રૂપમાં નક્કી થઈ ગયો. ગુરુ મળ્યા સહજમાં, સતનો શબ્દ સુણાવ્યો, 84નો રાહ સુકાવીને અખંડ ધામ ઓળખાયો. નામમાં આપણા મનવૃત્તિ સમાણા અખંડ ધામ એને જ નક્કી કરી લેવાનું છે ભાઈ. એ અખંડ ધામ છે. નામ કોઈ દી ખંડિત નથી. કબીર સાહેબનો મત છે, અખંડ સાહેબજી કો નામ और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मंडो सब खंड है. जे बात कबीर साहेबे कीधी એ જ આપણા પૂંજારામ બાપાએ કીધી કે નામ ધૈરા સબ વસ્તુ જ આવે, ખતમ સબકો થાવાના, નાના મોટા મરમર બેઠા પણ મારા ગુરુના વચન એ નહીં મરવાના. અખંડ અખંડ ધામ ઓળખાયો. ક્યારે પંથ ખૂટ્યો? કે ગુરુ સ્વરૂપમાં પ્રીત બંધાણી ત્યારે. રામદેવજી મહારાજના આખ્યાનમાં આપણે ગાઈએ છીએ કે અજમલજીનો તાર રણછોડરાયમાં સંધાણો પછી એને ઘોડો હાંકવો નથી પડ્યો, બરાબર ને? પોતાને ખ્યાલ નો રહ્યો કે પોકરણને સીમાડે સૌ કે દ્વારકાના પાદરમાં છો. આંખ ખુલી તઈ એમ થયું ગોહો. એમ જો સુરતાનો તાર સંધાય અનુભવની આંખ ખુલે તો એમ થાય કે ઓહો, મારા ગુરુએ મને આંખ મૂકી દીધો. જે અનુભવની આંખ ખુલે ને તો એમ થાય કે ઓહો, રોડખોડ પાણા જેવો હું ને મને મારા ગુરુએ આંખ મૂકી દીધો.
જન્માંતરોએ જે પદની પ્રાપ્તિ થવી દુર્લભ છે, એ જો સદગુરુમાં પોતાની ધ્યાનની મૂર્તિમાં પ્રીત બંધાય તો સુલભ થઈ જાય. એટલે જેણે ગુરુગુણ બાંધ્યો છે, ગુરુને જાણ્યા છે, ગુરુને પોતાના ધ્યાનમાં માણ્યા છે, પરિપૂર્ણ જેણે પોતે પોતાના સદગુરુને ઓળખ્યા છે, એ આ દાદાશ્રી જેવાના અનુભવના ગુરુ મહિમાની ભાવવાહી શબ્દો છે. ભાવવાહી શબ્દ છે. સુરે ગુણ ગાવું ગુરુદેવના જેનો મહિમા અગમ ને અપાર આપણી મન બુદ્ધિની ગમમાં ન આવે, એવો સદગુરુનો અગમ અને અપાર મહિમા છે. જેટલો આપણે સમજશું, જેટલો ગુણ બાંધશું, એટલો આપણા જીવનમાં એનો વધારે પ્રકાશ પડશે અને એ સ્વરૂપનો મહિમા વિશેષ સમજાશે. તમે જગતની પેલા સો જાગતા પૂર્ણ બ્રહ્મ અનાદિ, જેદી કાંઈ નહોતું તેદી મારો નાથ તો હતો જ. કાંઈ નહોતું તેદી સદગુરુ પરમાત્મા તો હતા જ. દાદા રામદેવજીએ કીધું કે અરભુજી, આ ધર્મની વાત આજકાલની નથી ભાઈ, સમય વયો જાય છે, મનનું હકડખ મૂક નકર વળી આતરું પડી જાય ભાઈ. આમાં સમયને વાર જાતા વાર નથી ને દેહને પડી જાતા વાર નથી. હકડખ મૂક અને મારા વસનમાં કાંઈક ભરોસો રાખ. તું કહેશો આ ધર્મ કોણ જાણતું છે અને કોણ સમજતું છે? આ જગ્યા પેલાનો અમર જોગી, પૃથ્વી પેલાનો હોય ને તો અજર અમર ચૈતન બ્રહ્મ પરમાત્મા સત્ય ધર્મની સમજણ છે. પૃથ્વી પેલાનો જો કોઈ હોય તો પાર બ્રહ્મ પરમાત્મા છે. તે આ ધર્મની વાત કાંઈ આજકાલની નથી. આદિ અનાદિના સદધર્મની સમજણ અને ઉત્તરોત્તર યુગાંતરોથી દેહ બદલાતા બદલાવતા વારંવાર આ માનવ સમાજને જેણે બોધ આપ્યા છે, એ જ ગતિવાળા આજુ વખતે મને તમને એ જ દેહ ધરીને ભલા માણા મળ્યા છે. એ જ દેહ ધરીને મળ્યા છે. આ તો આપણા મનને નક્કી થઈ જવું જોઈએ, ગુણ બંધાઈ જવો જોઈએ, પ્રતીતિ થઈ જવી જોઈએ. જગત પેલાના તમે સો જાગતા પૂર્ણ બ્રહ્મ અનાદિ, પૂર્ણ બ્રહ્મ આદિ અનાદિથી જે સ્વરૂપની અંદર કોઈ દી કંઈ ફેરફાર થતો જ નથી, એમાં કાંઈ વધઘટ નથી. એના અંશમાંથી આવા અનંત બ્રહ્માંડોની રચનાઓ થઈ, છતાં એમાં કોઈ અણુ માત્ર કાંઈ ઓછું નથી થયું છે. જ્યાંથી જેમ તેમનો જ તેમનો વધે ઘટે વાલો, આવે ને જાય, જાય ને આવે, નથી ભર્યો કે એ નથી ઠાલો. જ્યાંથી જેમ છે તેમનો તેમ છે, એમાં કોઈ વધઘટ થઈ નથી. એમનો એમ આબાદ છે, એમનો એમ. એમાંથી આટલા અનંત બ્રહ્માંડો રચાણા છતાં એ તત્વ તો આબાદ પડ્યું છે. જે વાત નરસિંહ મહેતાએ કરી એ જ વાત આપણા દાદાશ્રીએ કરી કે આ રાઈના દાણામાંથી રમત નીકળી, ત્રણ ભુવન પર સાંઈ, તોય દાણો તો અણુ માત્ર ઓછો નહીં, દાણો તો આખો રહ્યો. રાઈના દાણામાંથી આ રમત નીકળી, આવા આનંદ બ્રહ્માંડોની રચના થઈ ગઈ. રાઈના દાણામાંથી કેમ કીધું? રાઈના દાણામાંથી કેમ કીધું? કે પરમાત્માનું એક નાનું એવું સ્ફુરણ ઉઠ્યું. પરમાત્મા સ્વરૂપમાંથી એક નાનું એવું સ્ફુરણ ઉઠ્યું. કેટલું? કે એક ઓહમ બહુ સ્વામી. આટલું સ્ફુરણ, હું એક રૂપે સૌ, એમાંથી બહુ રૂપે બની જાઉં. આટલું સ્ફુરણ ઉઠ્યું, એમાંથી અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ. રચના તો થઈ ગઈ પણ એક પલ વારમાં થઈ ગઈ.
હવે આનો મહિમા આપણી બુદ્ધિ કેમ ગાઈ હગે? કેમ ગાઈ હગે? એક જ પલ મેં જમી અસમાના, કિરણવાલા કિરતારા, જળ ને થળ, પવન ને પાણી, આ ઓહંગ સોહમ અવતારા, ધન્ય હો નેજાધારી, ધન્ય હો પરચાધારી. મહાપુરુષોના અનુભવના શબ્દો તો એ દયા કરે તો એ આપને ઉગાડ થાય કે ઓહો, આ રાઈના દાણામાંથી રમત નીકળી, આમાં હું સમજવું? એક રાઈના દાણા જેટલું સ્ફુરણ ઉદ્ભવ્યું, એમાંથી અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ. છતાંય દાણો આખે આખો, દાણો આખે આખો આબાદ છે. જગતની પેલા તમે સો જાગતા, પૂર્ણ બ્રહ્મ અનાદિ, માયા રસી એક અંશથી, એક જ સ્ફુરણથી આવી માયા રચાઈ ગઈ. એક જ સ્ફુરણથી આવા અનંત બ્રહ્માંડો અને અનંત કોટી જીવોની રચના થઈ ગઈ. આદ શક્તિએ બ્રહ્મ ઉપજાવ્યો, નિપાવ્યા નરને નારી, જુગ જમાવીને ફળ રચાવ્યા, હુનર કોટ હજારી. એક અંશથી માયા રચી અને પાછા વૈસા અંશ રૂપે એમાં વાસી. જેમ આપણે જ બંગલો બનાવીને આપણે એમાં રહેવા જઈએ, એમ અનંત બ્રહ્માંડો એણે રહીશા, અનેક જીવોની રચના એણે કરી અને દરેક બંગલામાં એણે સોકો જમાવ્યો, એણે થાણું જમાવ્યું. કીડી હોય તોય ભલે ને હાથી હોય તોય ભલે, દરેકમાં એણે થાણું થીર કરીને જમાવટ કરી છે. દરેકમાં દરેક જીવ એના અંશથી જ હાલે છે ને કે નહીં? દરેક જીવ એના અંશથી જ હાલે છે ને. જીવ માત્રનું જીવન તો ઈશ્વર છે ને, સદગુરુ પરમાત્મા છે કે નહીં? પછી ખૂબીની વાત કે તમારા ઘરમાં કોઈ માણસ બેઠો હોય તમે ન જોઈ શકો? અજાણ્યો માણસ આવ્યો હોય બેઠો હોય તમે જોઈ શકો કે ન જોઈ શકો? જોઈ શકો ને. લ્યો આપણા ઘરમાં જ બેઠો જોઈ લ્યો. આની કળા કાંઈ જેમ તેમ કહેવાય એમ કહું છું. જેમ તેમ કહેવાય નકર બેઠો જે વાત તો વેદથી સાબિત છે, શાસ્ત્રોથી સાબિત છે, પુરાણોથી, ધર્મ ગ્રંથોથી, સંતોના અનુભવથી સાબિત છે. ઘરમાં બેઠો છે નથી દેખાતો, એને દેખાડે એ ગુરુને કરોડવાર નમસ્કાર છે. ભાઈ નથી દેખાતો ને, આપમાં છે ઓળખાતો નથી, પાવક રહ્યો જેમ પાણે, કહે કાળુરામ એવા કોક સદગુરુ ગોતો. ઓળખાવે નામની એંધાણે સાધુ સંસારિયામાં આવા સમજુ તો કોક ઠેકાણે. એટલે ગુરુનો મહિમાન વાલા આપણા ઘરમાં બેઠો છે છતાંય ઓળખાય નહીં. ખવરાવે ઈ, પીવરાવે ઈ, પચાવે ઈ, લોહી ઈ બનાવે, મળમૂત્ર અન્નમાંથી જુદા કરીને બહાર ઈ કાઢે, આંખે જોવરાવે ઈ, કાને સંભળાવે ઈ, જીભે બોલાવે ઈ, છતાંય ઓળખાય નહીં. છતાંય ઓળખાય નહીં. એની કળા કાંઈ જેમ તેમ કહેવાય એમ કહું છું. કળા કાંઈ જેમ તેમ કહેવાય. ડોક્ટરો આખા દેહને વીખી નાખે તોય ન દેખાય. આ તો ગજબ કર્યો કહેવાય. ગજબ નો કર્યો કહેવાય. શ્વાસની નળી સુધી ડોક્ટર ભૂગી જાય છે તોય દર્શન નથી થતા. જે નથી દેખાતો એને દેખાડનાર વાલા આવા ગુરુ છે. એટલે ગુરુનો મોટો ઉપકાર, એટલે ગુરુની મોટી દયા, એટલે ગુરુ ચરણની સેવનાની વાલા જરૂર. એટલે એના ચરણની સેવનાની જરૂર છે. નકર મનુષ્ય અવતાર મળ્યો તો શું કામનો?
ધનાડાઈને જામ ધાન ખાઈને મરી જાય ને કરમના પોટલા બાંધીને જાય ભાઈ, બીજું શું થાય આમાં? હે, આટલી સંતો તડી પાડે છે, છતાંય માન ગળે ઉતરે ન હોય તો મારું ને તમારું થાય હું? ભલામણ હું દશા આપણી થાય વિચારોજી. સંતોનો કાંઈ માનવ સમાજ ઉપર ઓછો ઉપકાર છે કાંઈ? હે, અને ઉગારવાને માટે રાત દી સંતોએ મહેનત કરી અને પોતાના દેહને ઘસી નાખ્યા. પરમાર્થને કારણે સંતો ઘસે પોતાના શરીર. જેને મહિમા સમજાઈ ગયો, જેને ગુણ બંધાઈ ગયો, જેને શ્રદ્ધા ગુરુમાન ગુરુ વચનમાં બેહી ગઈ, એ અંશ આ જગતમાં ન્યાલ થઈ ગયો. એ અંશ આ જગતમાં ન્યાલ થઈ ગયો. જગત પહેલા તમે સો જાગતા પૂર્ણ બ્રહ્મ અનાદિ માયા રસી એક અંશથી એમાં વૈસા અંશ રૂપે વાસી. એક અંશથી માયા રસી, દરેકમાં અંશ રૂપે વનસ્પતિ કયો, કીટ પતંગના જીવો કયો, પછી પંચભૂતના ઘાટ કયો, અનંત બ્રહ્માંડો કયો, દરેકમાં એનો અંશ વસી રહ્યો છે. વૈસા એમાં અંશ રૂપે વાસી. સુરે ગુણ ગાવ ગુરુદેવના, જેનો મહિમા છે અગમને. સમાય સર્વ જેમાં બ્રહ્માંડો, એવું સ્વરૂપ મહાન વિશાળ. આપણે તો આ એક જિંદગીમાં આ એક પૃથ્વી ઉપરના દેશો પૂરા ન જોઈ હગી ભાઈ. હે, આવા તો એણે અનંત બ્રહ્માંડો રચી નાખ્યા છે, અને અનંત બ્રહ્માંડો વગર ટેકે રાખ્યા છે. વગર ટેકે રાખ્યા છે. કોઈ સંતે કોણે ગાયું બહુ મને ખ્યાલ નથી, પણ કે સાંધો ચિત્રો, સૂરજ ચિત્રો, આભમાં એને ઉતાર્યો, થાંભલો આણે ક્યાંય નો ચિત્રો, તો એ માંડવો ઊભો છે નો ધારો. ક્યાંય ટેકો છે? આ બ્રહ્માંડો જે આકાશમાં દેખાય એને ક્યાંય ટેકો છે? ટેકો શેનો છે? પૃથ્વી કરતાંય મોટા મોટા ગ્રહો આકાશમાં આધાર કેને આધારે રહ્યા છે? તો વિજ્ઞાન સાબિતી કરીને એમ કહે છે કે ગુરુત્વાકર્ષણને આધારે પૃથ્વી કરતાંય મોટા મોટા ગ્રહો ટકી રહ્યા છે. તે હવે વિચારો કે પૃથ્વી કરતાંય મોટા મોટા અનંત બ્રહ્માંડો જે ગુરુત્વાકર્ષણને આધારે ટકી રહ્યા છે, એનું માપથાપ કરવા કોણ જગતમાં જન્મ્યો છે? એમ કહો, થઈ શકે? કેવડી એની શક્તિ, કેવડું એનું બળ માપથાપ થઈ શકે ખરા? થઈ શકે? એની કળાનું માપ થઈ શકે? કળાનું માપ થઈ શકે? આ સત્સંગ સભા માટે હું એમ કહું છું, આ ડોમ તો તૈયાર જ હોય, પણ ઊભો કરવામાં લગભગ 2 દી નહીં થયા હોય. આ તો નકર ડિઝાઇન તૈયાર જ છે ને, કપડું હતું, આ બધું શું કહેવાય, ટક્સર, એ તો બધું કમ્પ્લીટ જ હોય. છતાં આવડો ડોમ ઊભો કરવામાં 2 દી લાગ્યા હોય ને, તો આ ડોમ આમ થઈ રહે. પાછા વિકદાય એકાદ દી 1.5 દી થાય. બરાબર ને? બરાબર. હવે અનંત બ્રહ્માંડો એક પલમાં બની જાય એટલે તમને કેમ લાગે છે? અનંત બ્રહ્માંડો એક જ પલમાં બની જાય, એની કળા અને એની શક્તિ, નોખી નોખી જાતના જીવને, કોઈને 100 પગને, કોઈને પાર વગરના પગને, આ બધું કેમ સેટિંગ થતું હોય કોને ખબર? અને બધી પેદાશી પાણીની. જળમાંથી જુગતી પાણીની પેદાશ બનાવી વાળે, જળમાંથી જુગતી રસાવી, સોય ગુરુને કેમ છોડીએ, કર દઈએ એના ચરણમાં તનમન ધનની કુરબાની. જળમાંથી આવી જુગતી રચાવી, એ કળાધારી કોઈ સદગુરુ મળ્યા હોય, એવા જ્ઞાની ધ્યાની સદગુરુ મળ્યા હોય, તો એનું શરણ કેમ છોડીએ?
એના ચરણમાં તન મન ધનને ઓવારી દઈએ, જન્મ સફળ થઈ જાય. ભાઈ સમાય સર્વ બ્રહ્માંડો જેમાં એવું સ્વરૂપ મહાન વિચાર. જે વાત દાદાશ્રીએ કરી તે અખા ભગતે પણ ગાયું કે સકળ જગત ગુરુમાં રહે. સકળ જગત ગુરુમાં રહે. ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે જે વસે પરાને. પાર આવા ગરવા એટલે મોટા, જેનાથી મોટું કાંઈ હોય જ નહીં. ગરવા ગુરુ મળ્યા રે મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. સકળ જગત એમાં રહે. સર્વનું આધારિત તત્વ ગુરુ તત્વ છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ ગુરુ તત્વથી કોઈ તત્વ મોટું નથી. કોઈ તત્વ મોટું નથી. સમાય સર્વ જેમાં બ્રહ્માંડો એવું સ્વરૂપ મહાન વિશાળ, જેના આધારે જગત હાલ્યું અને અંતે એમાં સમાય. જગત ચાલતું હોય તો આધારિત તત્વ તો ઈશ્વર પરમાત્મા કે બીજું કોઈ? કેને આધારે હાલે છે? એની ઈચ્છાથી જ જગત હાલે છે ને. તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણે આ પવન પાણીનો પિંડ બનાવ્યો, એમાં ચૈતન્ય તારું લાવ્યો. તુજ ડાપણ જોતામાં કાંઈ નહીં મણા, તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણ. તારી ઈચ્છા એ જ માયા, એમાં સગળા ભેદ છુપાયા. તું છે નિર્ગુણ પણ ગુણ તુજમાં દિશે ઘણા, તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણ. એની ઈચ્છા એ જ માયા. ને એની ઈચ્છા હોય એમ જ થાય. એટલે આપણે મૃત્યુ પછી લખવું પડે કે ઈશ્વર ઈચ્છા બળવાન. આપણી ઈચ્છા જીવાડવાની હતી, બરાબર ને? આપણી ઈચ્છા તો જીવાડવાની હતી, એટલે પણ છેલ્લે લખવું પડે કે ઈશ્વર ઈચ્છા બળવાન છે. ઈશ્વર ઈચ્છા બળવાન છે. ગુરુની ઈચ્છા બળવાન છે. જો ઈ ઈચ્છા કરે ને ઈ કૃપા કરે ને, થોથાના મોતી થાય બાબુ, કે નહીં? થયા છે કે નથી થયા? પાપિયાન પીર બનાવ્યા છે કે નથી બનાવ્યા? કાસા પિત્તળને હોના બનાવ્યા છે કે નથી બનાવ્યા? એની ઈચ્છા હોય, એની કૃપા હોય તો થોથાના મોતી થાય છે. અને કર્યા છે, કર્યા છે. તો ભાઈ, જેના આધારે જગત ચાલ્યું, અંતે એમાં સમાય. જેના આધારે જગત ચાલે છે, એમાંથી ઉત્પન્ન થયું છે ને એમાં જ સમાય છે. સગુણ નિર્ગુણથી ન્યારો ગુણાતીત ગુણ ખાણી, જે વસ્તુ જેમાંથી ઉપજી તે તેમાં સમાણી. જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ સમાય છે. તો સિદ્ધાંતની દ્રષ્ટિએ, સમજણની દ્રષ્ટિએ આપણું મન એના સ્વરૂપમાંથી જ પ્રગટ થયું છે. અને એ મન પાછું જો એના સ્વરૂપમાં સમાઈ જાય તો મનુષ્ય જીવન સફળ બની જાય. મન જ્યાંથી ઉત્પન્ન થયું છે ત્યાં સમાવાની સમજણ આપનાર પણ સદગુરુ છે. સહજ સુનથી અંશા પ્રગટા પ્રાણ થકી મનને વાણી, જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા. પણ જેણે શાન ગુરુની જાણી, સદગુરુની શાન જાણીને જ્યાંથી મનનું સ્ફુરણ ઉદ્ભવ્યું ત્યાં પાછું સમાઈ ગયું તો મનુષ્ય જીવનની સફળતા, મનુષ્ય જીવનનો ધ્યેય હાંસલ. જ્યાંથી મનરૂપી સ્ફુરણ ઉદ્ભવ્યું છે ત્યાં પાછું જો સમાઈ જાય તો. પણ એ ગતિ આપનારે, લક્ષ્ય બતાવનારે, ધ્યાન બતાવનાર સદગુરુ છે.
આપણે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજવું છે. આપણે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજવું છે. તો બસ દેહ સહિત આપણે જેમાંથી પ્રગટા છે એમાં હમાઈ જવાય તો બેડો પાર છે બાપુ, બેડો પાર છે. અને જે શરણાગતિ ભાવ કરે એને ઈ સમાવાને માટે તૈયાર છે. જે કોઈ સદગુરુમાં શરણાગતિ ભાવ કરે એને પોતાના સ્વરૂપમાં સમાવાને માટે તૈયાર છે. ગુરુ નામ જે મોટું કહ્યું એથી અધિક નહીં કાંઈ, સમાવે સર્વને આપમાં મેલી ભ્રમ દ્વૈત ભાવનાય. ગુરુ નામ જે મોટું કહ્યું એથી મોટું કાંઈ નહીં, એથી મોટું કાંઈ નહીં. સર્વથી મોટું ગુરુ. એથી અધિક કાંઈ મોટું જગતમાં નથી. ગુરુ નામ જે મોટું કહ્યું નહીં એથી અધિક જગતમાં કાંઈ. નામની મોટાઈ કેવડી છે, નામની મહાનતા કેવડી છે કે તમારા જન્માંતરોના પાપના ઢગલા પીડ્યા હોય, કેટલાય જન્મ લઈ તો આ કાંઈ ખૂટે એવું જ નથી, કાંઈ ખૂટે એવું જ નથી ને એનો છેડોય આવે એમ નથી. પણ કોઈ સદગુરુ મળે અને આ મોટા નામની ઓળખાણ કરાવે, એ નામના ચિંતવનથી એક ક્ષણવારની અંદર જન્માંતરોના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. જન્માંતરોના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. આવી એ નામની મહાનતા છે. નામનો મહિમા અધિક ને અધિક છે. અને નામ એટલે સદગુરુ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. અખંડ અને અવિચળ છે, જેના ચિંતવનથી જન્માંતરોના પાપ બળીને ભસ્મ થાય છે. એ નામનો આધાર જે પકડે એ જરૂર પાર જ પહોંચી જાય છે. નામને પકડે સો પાર જ પહોંચે એસા નામ કા आजा करड़ी कमान चढ़ी नाम के वहां बाजे अनहद बाजा संतो नाम शब्द नाम राजा. गुरु नाम जे मोटू कहूं नहीं एथी अधिक कांई, एनाथी अधिक कांई सेज नहीं. जे समावे सर्वने आपमा, जे शरणागति भाव करे એને પોતામાં સમાવી શકે અને એની સમાવાની શક્તિ વિશાળતા એટલી છે કે જેટલા ભાવના કરે એટલાને સમાવી શકે છે. જેમ સમુદ્રને પૃથ્વી પરની બધી નદીઓના પ્રવાહોને સમાવાની ક્ષમતા છે, એમ સદગુરુને પૃથ્વી ઉપર વિચરણ કરનારા દરેક મનુષ્યની વૃત્તિને પોતાનામાં સમાવાની ક્ષમતા છે. આપણે આપણા એક ઘરના વહીવટની અંદર કંટાળી જાય, બરાબર ને? પ્રસંગો આવે ને વરાવાન પૈણાવાન બીજું ત્રીજું ઢીકડું લોકડું. બે દિનો લગ્ન પ્રસંગ થઈ જાય તો આ મોડું થઈ ગયું હોય બજેટની ડાબલી જેટલું એટલું ઠાકી ગયા, ઠાકી ગયા. હાથ તો લગભગ બેહી ગયા હોય. એક ઘરના વહીવટમાં આપણે ઠાકી જઈએ છીએ.
કોઈની વૃત્તિ કેવા, કોઈના સ્વભાવ કેવા, કોઈના કર્મ કેવા. આવા કરોડી વૃત્તિઓને જેણે પોતાનામાં સમાવીને એનો વહીવટ કર્યો છે ને બાબુ, કે નહીં? કેટલી મહાનતા. અને તમને એવું લાગે છે કે સદગુરુની સુરતા આપણા ઉપર આટા ન મારતી હોય તો આપણે ઓગરી હગી ભાઈ? હા, શું કહેજો? કાંઈક આપણે અનુભવના ઘરમાં આવ્યા એટલે સમજાય. હે ભાઈ, જો એની સુરતા આપણા ઉપર આટા ન મારતી હોય, એવું લાગે છે મારો ને તમારો ઉગારો થાય? એની સુરતાની વિશાળતા કેવડી, ધ્યાન દ્રષ્ટિની વિશાળતા કેવડી. રખોપું કેવડું, કેવડું રખોપું એમ કહું છું કે એનો શરણાગતિ એક એની નજર બારો નહીં બાબુ. ભાઈ, જે સમાવે સર્વને આપમાં, જે શરણાગતિ ભાવ કરે, જે શરણાગતિ ભાવ કરે. પેલા યુગમાં 5 કરોડે ભાવ કર્યો તો સમાવી લીધા, બીજા યુગમાં 7 કરોડે ભાવ કર્યો તો સમાવી લીધા, 9 કરોડે ભાવ કર્યો તો સમાવી લીધા, 12 કરોડે ભાવ કર્યો તો સમાવી લીધા. એને તો 12 તેરી 17 નહીં હમાવાતા, પણ પછી કોઈ પાવડા મારીને આમ પ્રવાહ વાયરો હોય, કોણ જાણે કેમથી હોય. કેટલી વિશાળતા અને કેટલું જોખમ, જોખમ કેટલું. પણ કેવા કેવા કર્મ કરનારા માણસો હોય એનું જોખમ કેવડું. આટલા કેમિકલો આવડા, આ શું કહેવાય, આ ઇન્ડસ્ટ્રી શું કે જીઆઈડીસી, હાલો ને, આવી જીઆઈડીસી મોટી મોટી કેમિકલવાળી કેટલા ગંધારા પાણીવાળી નદીઓ, બધાય પાણી સમુદ્રમાં જાય છે. પણ તમે સાંભળ્યું કે હવે સમુદ્ર બગડી ગયો? ભાઈ, એ તો એમનેમ ઘૂઘવાટા કરે છે ને. ગુરુ બ્રહ્મ શાયર છે બાપુ, ગુરુ બ્રહ્મ શાયર. એ તો એમનેમ ઘૂઘવાટા કરે. આપણા જેવી મેલી ગયેલી નદીઓ ન્યા જાય ને, સિંધુ સમુદ્ર સરિતા શાયરને મળે તો એ તો નિર્મળ થાય. સુરતા વૃત્તિ જ્યારે સદગુરુ બ્રહ્મ સિંધુમાં મળે એટલે મલિન વૃત્તિ શુદ્ધ થઈ જાય. એ બ્રહ્મ સિંધુ છે, એ બ્રહ્મ સિંધુ છે, શુદ્ધ થઈ જાય. આ કેમિકલની ગંધારા પાણીની નદીઓ તમે જોવો છો ને, એના કરતાં આપણી વૃત્તિરૂપી નદી એના કરતાં કેટલી ગંધારી છે. એના કરતાં ભલે આપણે આમાં સેન્ટ બેન્ટ સાઈટ હોય એટલે કોકને પડખેથી સુગંધ હારી આવે, પણ માલિકો તમને કહો, હા એમ છે બધું. એટલે ઓલી ગંધને દબાવવા જ ફુવારા માર્યા કરી, સમજ્યા? ઓલી ગંધ જ એવડી છે. આવી કેટલી મલિન વૃત્તિઓ આ સિંધુમાં જઈને શુદ્ધ થઈ ગઈ, પવિત્ર થઈ ગઈ, નિર્મળ થઈ ગઈ. બ્રહ્મ સિંધુ, બ્રહ્મ સિંધુ સમાવે જે સર્વને આપમાં, મેલી ભ્રમ દ્વૈત ભાવના. જે વૃત્તિ સદગુરુ બ્રહ્મ સિંધુમાં સમાણી, એનો ભ્રમ મટી ગયો, એનો ભ્રમ મટી ગયો. કયો ભ્રમ મટી ગયો? કે જીવ દશાનો ભ્રમ મટી ગયો.
જે જીવદશાનો મોટો ભ્રમ વારે વારે આપણા ભવિષ્યને બગાડે છે. ભ્રમ મોટો ભવિષ્ય ભૂલાવે એને દુલાવે ગુરુ દેવ. ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે ભય હણાવે તત્ખેવ. થાય એવું આવું કોઈથી રે હાચી કેજો સૌ કોઈ. ગુરુ તો એક ગુરુ, ગુરુ જેવું નહીં કોઈ. હોય અભ્યંતર ઊંડું મેં તો નાખ્યું સર્વે ખોઈ. જે ભ્રમ મોટો આપણા વારે વારે ભવિષ્યને બગાડે છે, અધોગતિ કરાવે છે, એ ભ્રમ. જે વૃત્તિ ગુરુ સ્વરૂપમાં ગઈ સમાણી એનો ભ્રમ મટી ગયો, દ્વૈત ભાવના મટી ગઈ. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ ગયો. હું હરિમાં હરિ હુંમાં. દ્વૈત ભાવના મટી ગઈ, અદ્વૈત થઈ ગયો. એ અદ્વૈત થઈ ગયો. પણ ક્યારે? કે ગુપત સમરણ, ગુપત ગોટગા, ગુપત ક્રિયાન સુણી કાને. બાહિર ગાવે ને માય ઘોર અંધેરા લેર ક્યું આવે વિના ધ્યાને. સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના, સૂક્ષ્મ બાત કરવી શાને. અદ્વૈત જ્ઞાન જબ હી ભાંખે તો તાર મેં તાર મિલ જાય. ત્યારે ગુપત સમરણ ગુપત ગોટકા. સમરણ ગુપત છે, સમરણ કરવાના પારોડિયા ગુપત છે, એની ક્રિયા ગુપત છે. આ ગુપ્ત સમરણ જે કરી અને મનના સૂક્ષ્મ આહારોને ઓછા કરીને જેની વૃત્તિ અદ્વૈત બ્રહ્મ સદગુરુ સ્વરૂપ સત્ય નામમાં સમાણી, તારમાં તાર મળી ગયો. જીવદશાનો ભ્રમ મટી ગયો, અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ. અને જે અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ એમ કહે છે કે મેં મોહમ્મદ, મેં રસુલ્લિલ્લાહ, અલ્લાહી સુરતા મિલાવેગા. 21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. મેં મોહમ્મદ, હું આત્મા છું. મેં રસુલ્લિલ્લાહ, મારું સ્વરૂપ લાહો લાહ છે. પણ આ ક્યારે અનુભવમાં આવ્યું? કે જ્યારે અલ્લાહી સુરતા મિલાવેગા, જ્યારે શબ્દ બ્રહ્મા સુરતા લાગી. અલ્લાહી સુરતા મિલાવેગા. 21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. 21 બ્રહ્માંડની ઉપર આ શ્વાસો શ્વાસરૂપી ઝૂલો ઝૂલી રહ્યો છે. આ ઝૂલામાં 3 લોકનો નાથ કાયમને માટે હિંડોળા ખાઈટે હિંચકી રહ્યો છે. આ ઝૂલો કોઈ ઝૂલાવે ને તો ઠાકર રાજી રાજી થઈ જાય. શ્વાસો શ્વાસનું કોઈ સ્મરણ કરે ને તો ઠાકર એના ઉપર અતિ પ્રસન્ન થઈ જાય. સુરતાની દોરી બાંધીને આ હિંચકા નાખી લીધા ને એ સંતોને વાલા ધન્યવાદ છે, એને ધન્યવાદ છે. એના ઉપર પરમાત્મા રાજીપો કરી ગયા. ઓહો, બધ્યેયથી તે વૃત્તિનો પ્રવાહ વાળીને મારામાં જોડ્યો. ઓહો, પણ આ સમજણ કોણ આપે? કે મળી જાય મુર્શદ મોલ્લા તો રંગ મેં ખુદા મિલાવે. એવા સદગુરુ મળી જાય. દરેક ગુરુનો મહિમા ગાય છે બાપુ. દરેક હરિગુરુ સંતનો મહિમા ગાય છે, વર્ણવે છે. સમાવે સર્વને આપમાં મેલી ભ્રમ દ્વૈત ભાવનાય. જે એનામાં વૃત્તિ સમાઈ ગઈ, એનો ભ્રમ મટી ગયો, એની દ્વૈત ભાવના મટી ગઈ, અદ્વૈત ગતિ પ્રાપ્ત થઈ. અને અદ્વૈત ગતિ પ્રાપ્ત થઈ એમ કહે છે કે જ્યાં જોવું ત્યાં અલખ નિરંજન. અવિનાશી આડું હતું આ એક બારું, દિલની દુબજાને દૂર કરી નાખી હવે અંતરમાં થયું છે અજવાળું. હે મનવા, હજી માન કહ્યું તું, મારું વ્રથા કર્યું છો મારું મારું. હે મનવા, માન કહ્યું તું, મારું કહ્યું મન માની અને મારા નાથનું ભજન કર તો કામ થઈ જાય એવું છે. મેલી દે આટી થઈ જા,
માટી ખેલ ખેલી લે ખેલાડો, સદગુરુ સાહેબને વરી લે એલા એની આરે કરલેની, વ્યવહારો એ મનવા માન કહ્યું તું મારું. દસ અવતારને ઓળી દીકપાલો, અનેક સંતો મહાન, આશા ધરી એક સદગુરુ દેવની, મેલી તન મનની બડાઈ. 10 અવતારો કયો, એની માથે ગુરુ તો ખરા ને ભાઈ. રામકૃષ્ણ સે કોણ બડા, જેણે રસી સબ સૃષ્ટિ, એણે પણ ગુરુ સેવ્યા, સાંદીપી મુનિ અને ગુરુ વશિષ્ઠજી. કે નહીં? એણે પણ ગુરુના દાસ બની ગુરુની સેવા કરી. ગુરુના ઘરના શાણ વાસીદા પણ કર્યા. 10 અવતારો, દીકપાલો, વળી એવા અનેક સંતો, મહાન મહાન સંતો, બધાએ ગુરુચરણની આશા કરી છે અને ગુરુચરણને વારંવાર માગ્યું છે. અને છેલ્લે ગમે અનુભવ વાણીની અંદર છેલ્લે સંતો એમ કે દેજો બસ ગુરુ તમારા ચરણમાં વાસ, દેજો તમારા ચરણમાં વાસ. વૃત્તિ ગુરુ ચરણમાં વિરામી ગઈ, વૈકુંઠમાં વાસ થઈ શક્યો. બાપુ સમજાતું હોય તો વૈકુંઠમાં વાસ થઈ શક્યો. વૈકુંઠમાં હું, વૈકુંઠ નાથમાં વાસ થઈ શક્યો. કયો વાસ હારો હવે કયો જી? વૈકુંઠમાં વાસ હારો કે વૈકુંઠ નાથમાં વાસ હારો? વૈકુંઠમાં જાઓ ને ભગવાન નો તમને કેવી મજા આવે? આવે. ગુરુના આશ્રમે જાઓ ને ગુરુ નો હોય તો તમને કેટલીક મજા આવે. ચોખ્ખો જ હિસાબ છે, ચોખ્ખો જ હિસાબ છે. વૈકુંઠ નાથમાં વાસ. 10 અવતારો અને દીકપાલો એવા અનેક સંતો મહાન, આશા કરી એક સદગુરુ દેવની, મેલી દીધી તન મનની, મનની તનની બડાઈ મૂકી દીધી. દેહ અભિમાન છોડી દીધું, જાતિ અભિમાન છોડી દીધું, વર્ણ અભિમાન છોડી દીધું, આવડક અભિમાન છોડી દીધું, રૂપનું અભિમાન છોડી દીધું, સંપત્તિનું અભિમાન છોડી દીધું, બુદ્ધિનું અભિમાન છોડી દીધું. બધા અભિમાનને મૂકીને ગુરુચરણના દાસના દાસ થઈને રહ્યા. ગુરુચરણના દાસના દાસ થઈને રહ્યા. તન મનની બડાઈ જ મૂકી દીધી. કારણ કે દેહ અભિમાન, વર્ણ અભિમાન, કુળ અભિમાન અપાર દેહરૂપ થઈને મારું માયનું, એટલે જાણ્યા નથી કીર્તાર બોલનહારો. આ અભિમાન ઘટમાં બોલનહારને ઓળખવા દેતું નથી. જેણે અભિમાન મૂકી, તનમનની બડાઈ મૂકી અને શરણાગતિ ભાવ કરીને ઝીણામાં ઝીણા થઈને સદગુરુની સેવા કરીને બાપા એ જગતમાં ન્યાલ થઈ ગયા છે. આપણી માથે જે સંતો બેઠા એનું નામ લઈ તો આપણા હૃદયમાં ઉભરો આવી જાય છે. હૃદય ગદગદિત થઈ જાય છે. એણે તનમનની બડાઈ મૂકીને ગુરુચરણના દાસ બની ગયા. ગુરુના વચન પ્રમાણ કરીને હાલ્યા, જગતમાં ખેલ ખાટી ગયા. પોતાના જન્મને તો સફળ કરી ગયા, પણ આપણા જેવાનો વારો આવી ગયો. ભલામણા આપણા જેવાનો, એક ધૂળના ડેફા જેવાનો વારો આવી ગયો. સદગુરુની બલિહારીશ બાબો. જેટલો ગુણ બાંધશું, એ રેણીમાં રહેવું, એ વર્તમાનમાં રહેવું, એટલો જીવનમાં લાભ થાય, એટલો લાભ થાય. આશા ધરી એક સદગુરુ દેવની, મેલી તન મનની બડાઈ.
માતા કુંતાએ સદગુરુ કૃષ્ણને એ કીધું કે પ્રભુ ભલે દુઃખ પડે પણ તમારો હથવારો રહીએ, ભલે દુઃખ પડે પણ સથવારો તમારો રહીએ એવી કરુણા કરો, એવી દયા કરો. અમારે તો રાજનું સુખ નથી જોતું, તમારા ચરણનું સુખ જોઈએ છે. અમારે તમારા ચરણનું સુખ જોઈએ. શરણ વિના સુખ નહીં હાચું, નામ વિના મેં કેસે રાસું. ગુણ ગાવ ગુરુદેવ તમારા, ઓર નહીં મન અભિલાષા. વારંવાર ગુરુ નામને વખાણું, ઓર જ્ઞાન ધ્યાન કાંઈ નો જાણું. જસ દિયો જીભડીએ ગુણ ગાવા, પ્રગટ પોકાર કરું છું માવા. પ્રગટ પોકાર સાંભળી કરજો અંતર સહાય. જન્મો જન્મ ગુરુ સંગે રહો, એમ દાસ લાભો ગુણ ગાય. જન્મો જન્મ તમારું ઉગારામ ચરણ મળે એ જોઈ છે. તમારા ચરણનો આશરો મળે એ જોઈ છે. મહાપુરુષોએ ગુરુ ચરણની આશા કરી છે. બીજું કાંઈ માગ્યું નથી સદગુરુ પાસે, બીજું કાંઈ. નરસિંહ મહેતા ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા. આમ અખરે ચડાવ્યા ને જરા કારણે બે વાતું એવી કરીને ભગવાન આમ ખુશ ખુશ થઈ ગયા. વાહ વાહ નરસિંહ, તારી ભક્તિને ધન્ય, તારી સમજણને ધન્ય. હવે અત્યારે એટલો પ્રસન્ન છું તારા ઉપર, જે માગ ઈ આપી દઉં. તું જે માગ ને ઈ આપી દઉં. બસ કે તો પ્રભુ માગવામાં એટલું જ, મારે ધન સંપત્તિ માલ મિલકત પુત્ર પરિવાર એ કંઈ જોતું નથી. ક્ષણભંગુર દેહ છે. દેહ છૂટવાના સમયે કઈ પ્રકારની શરીરમાં વેદનાઓ થતી હોય, જીવિતનું સુખ નષ્ટ થવાના ચિહ્નો દેખાતા હોય, 999 નાડ્યુના મૂળિયા તડોતડ તૂટવા માંડતા હોય, એવા સમયે જીવનના અંતકાળે છેલ્લા શ્વાસે પ્રભુ મારી સુરતામાં તમે રહેજો ને કા તમારી સુરતામાં મને રાખજો. બસ યા તો અતિ ખુશ થઈ ગયા કે ઓહો નરસિંહ, આવું માગવા વાળા જો ઓછા છે. આવું માગવા વાળા જ ઓછા છે. બાકી તો બીજા કેટલાય લિસ્ટ કરી રાખ્યા છે. બીજા કેટલાય લિસ્ટ કરી રાખ્યા છે. એટલે મહાન મહાન સંતોએ ગુરુ ચરણની આશા કરી છે. વારંવાર ગુરુનું ચરણ માગ્યું છે. અને આપણે બીજું ભૂલીને જો એ માગશું તો જન્મો જન્મ આમ જ આનંદ કરતા રહેવું, આમ જ આનંદ કરતા રહીશું જો એ માગશું તો. જેણે જગાડ્યો આપમાં આપને, મેલાવી મનની અધીરાય, ધન્ય 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 સદગુરુ, દાસ લાવો તમારા ગુણ ગાય. જેણે જગાડ્યો આપમાં આપને, સદગુરુએ પોતાને પોતાના સ્વરૂપની ભાન કરાવી કે ભાઈ જેને તું રામ કહેશો, જેને કૃષ્ણ કહેશો, એ પરમાત્માના 1000 નામથી તું સંબોધન કરે છે, એ પરમાત્મા તારા આત્માથી બીજો કોઈ જુદો નથી. બીજો કોઈ જુદો નથી. આત્મા એ જ પરમાત્મા છે. આ બધાનો મત છે. આમાં કોઈ ના પાડે એમ નથી.
મનની અધીરાઈ મૂકી દે, મનની મિથ્યા દોડધામ મૂકી દે અને ખાલી એક આ લક્ષ્ય ઉપર મનથી સ્થિર થા. તો જેને તું કરતા કુદરત જગત સર્જનહાર કે છો, જગત નિયંતા કે છો, એને તારે ગોતવા ક્યાંય નથી જાવું. આ તારા દેહ દેવળમાં દેવ આત્મા જાણ્યો નહીં મદાર, ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર લાભુ ધણી. તારો આ તો તું જ બોલે ભગવાન, નહીં કદી ન્યારો પાંચ તત્વની માય ખેલન હારો. આ કાયા નગરની માય સદા એક ધારો, આને ગુરુગમથી વિચારે. સંતોએ પોતાને પોતાના સ્વરૂપની ભાન કરાવી દીધી. નરસિંહ મહેતો કે એક તું એમ સૌ કો કથે, પણ કોણ હું તે કોન પીછાને, કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે કે દેહ ત્યારે. એક તું એમ સૌ કોઈ કથી રહ્યા છે, પણ કોણ હું તે કોઈ પીછાણતું નથી. એક સંતનો નહીં, બધા સંતોનો આ મત છે કે તું તારામાં ઓળખી લે, તું તારા સ્વરૂપની ભાન કરી લે. આ બધા સંતોનો મત છે. તો એણે ઓળખાવી દીધો. જેણે જગાડ્યો આપમાં આપને, મેલાવી દીધી મનની અધીરાઈ મુકાવી દીધી. ધન્ય ધન્ય સદગુરુ તમને દાસ લાભો તમારા ગુણ ગાય. તમને ધન્ય છે, તમે દયા કરીને મને મારા સ્વરૂપની ભાન કરાવી દીધી. માટે સદગુરુની કૃપાનો કોઈ પાર નથી. જો આ મનુષ્ય જીવનની અંદર એવા સદગુરુનું મળવું ન થાય તો મનુષ્ય દેહ જોખમી થઈ જાય એમ છે. જોખમી તો થાય એમ છે, પણ અતિ જોખમી થાય એમ છે કે તમે લક્ષોરાશિમાં નજર કરો, એ બધા દેહો ભોગવવા પડે એવું કર્મ મનુષ્ય દેહે થાય છે. એવું થાય છે. એમાંથી છુટકારો મેળવીને સ્વરૂપની ભાન કરાવનાર આવા સદગુરુ છે, એનું ચરણ મળતા એ સ્વરૂપની જેને ભાન થઈ એના પેટ ભરી ભરીને ગુણ ગાય છે. એ ગુણ આધ્યાત્મિક માર્ગે ચાલનાર સાધકને માટે દીવાદાંડી રૂપ છે, નિશાન રૂપ છે, લક્ષ્ય રૂપ છે. એનાથી એને એ માર્ગની અંદર ઉન્નતિ થાય છે. ધન્ય ધન્ય મારા સદગુરુદેવને, એની કૃપાનો નહીં પાર. ગુરુની કૃપાનો નહીં પાર. ધન્ય ધન્ય મારા સદગુરુદેવને, કૃપાનો નહીં પાર. ગુરુની કૃપાનો નહીં પાર. જે નહીં આપે આ જગતના કોઈ છત્રપતિ મહારાજ, છત્રપતિ મહારાજ. દીધા દાન મહાશિરોમણી, ન મળે કર્મ આધાર. ન મળે કર્મ આધાર.
દીધારે દાન મહાશિરોમણી ન મળે કર્મ આધાર જી નો મળે કર્મ આધાર ભક્ત કૃપાએ સદગુરુદેવની ભક્ત કૃપાએ સદગુરુદેવની એ ગુરુના અનંત ઉપકાર ગુરુના અનંત ઉપકાર ભક્ત કૃપાએ સદગુરુદેવની હે ગુરુના અનંત ઉપકાર ગુરુના અનંત ઉપકાર નમો નમો સદગુરુદેવને એની કૃપાનો નહીં પાર જેને આપે આ જગતના કોઈ છત્રપતિ મહારાજ છત્રપતિ મહારાજ મોક્ષના દાન જેણે દયા કરી દીધા કરાવી પ્રતીત ઘટમાય એ કરાવી પ્રતીત ઘટમાય મોક્ષના દાન જેણે દયા કરી દીધા કરાવી પ્રતીત ઘટમાય નથી વિશેષ આ જગતમાં નથી વિશેષ કોઈ વસ્તુ જગતમાં એનાથી વધારે કાંઈ એનાથી વધારે કાંઈ નથી કોઈ વસ્તુ વિશેષ જગતમાં એનાથી વધારે કાંઈ એનાથી વધારે કાંઈ ધન્ય ધન્ય મારા સદગુરુદેવને એની કૃપાનો નહીં પાર એ ગુરુની કૃપાનો નહીં પાર જે ન આપે આ જગતના કોઈ છત્રપતિ મહારાજ છત્રપતિ મહારાજ
સર્વ દેવી દેવતા સમાય ગુરુમાં, ગુરુ પ્રતાપે દેવ થાય, ગુરુના પ્રતાપે દેવ થાય. સર્વ દેવી દેવતા સમાય ગુરુમાં, ગુરુ પ્રતાપે દેવ થાય. સર્વરૂપ એક ગુરુનું જાણો, સર્વરૂપ એક ગુરુના જાણો, ધ્યાનનું મૂળ કહેવાય, ધ્યાનનું મૂળ કહેવાય. ધન્ય ધન્ય મારા સદગુરુદેવને, એની કૃપાનો નહીં પાર. જેને આપે આ જગતના કોઈ, છત્રપતિ મહારાજ, છત્રપતિ મહારાજ. ગુરુ વિના કોઈ પાર ન પાવે, ભલે ભણીને પંડિત બની જાય, એ ભલે ભણીને પંડિત બની જાય. ગુરુ વિના કોઈ પાર ન પામે, ભલે ભણીને પંડિત બની જાય. અક્ષર રૂપ ગુરુની ઓળખાણ છે, અક્ષર રૂપ ગુરુની ઓળખાણ છે. દાસલા ભૂત્યા સમાય, દાસલા ભૂત્યા સમાય. એ અક્ષર રૂપ ગુરુની ઓળખાણ છે, દાસલા ભૂત્યા સમાય, દાસલા ભૂત્યા સમાય. નમો રે નમો સદગુરુ દાતા, ધન્ય ધન્ય મારા સદગુરુદેવને, એની કૃપાનો નહીં પાર. જે નહીં આપે આ જગતના કોઈ, છત્રપતિ મહારાજ, છત્રપતિ મહારાજ, છત્રપતિ મહારાજ. ધન્ય ધન્ય મારા સદગુરુદેવને, જેની કૃપાનો નહીં પાર. જે ન આપે આ જગતના કોઈ, છત્રપતિ મહારાજ. રાજા રીજે તો રાજ સુખ આપે, પારસમણી પ્રસન્ન થાય તો વૈભવ આપે. અરે ઇન્દ્ર પ્રસન્ન થાય તો કદાચ સ્વર્ગના સુખ આપે, પણ સદગુરુ પ્રસન્ન થાય ને તો દેવને દુર્લભ એવો મોક્ષ આપે, મોક્ષ આપે. ધન્ય ધન્ય મારા સદગુરુદેવને, જેની કૃપાનો નહીં પાર. જે નહીં આપે આ જગતના કોઈ, છત્રપતિ મહારાજ. છત્રપતિ રાજા મહારાજા રીજે, પણ મોક્ષ થોડો આપે. મોક્ષદાતા તો
એક હરિગુરુ સંત છે, સદગુરુ જ જીવન મુક્તિની પ્રતીતિ કરાવે છે. દીધા દાન મહાશિરોમણી, ન મળે કોઈ કર્મ આધાર. તમે જેવું જેવું કર્મ કરો એવું કુદરત એનું ફળ આપે છે. જપ તપ પુણ્ય દાન કરે, કર્મ કરે એવું ફળ મળે. પણ આપ સ્વરૂપને જાણ્યા વિનાનો કોઈ મોક્ષ પદમાં નહીં ભળે. જેવું કર્મ એવું ફળ. તો જે કર્મના ફળથી જે વસ્તુ નથી મળતી એ ગુરુની કૃપાથી મળે છે. સત્ય નામનું દાન સદગુરુ આપે છે. જે નામના દાનથી, નામના ધ્યાનથી નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપની પ્રતીતિ થાય છે. નામથી જ નામી ઓળખાય છે. તુલસીદાસે રામાયણમાં લખ્યું કે નામ લ્યો એટલે નામી હોંકારો દે. નામ લ્યો ને એટલે નામી હોંકારો દે. એ સત્ય નામની ઓળખાણ કરાવનાર, નામની સાધના બતાવનાર, નામનું લક્ષ્ય હાંસલ કરાવનાર સદગુરુ છે. જે સદગુરુએ નામદાન આપ્યું એની બરોબર જગતમાં કોઈ વસ્તુ નથી. છે કોઈ વસ્તુ નથી. નામની બરોબર કોઈ વસ્તુ નથી. એટલે અનુભવી સંતોએ એમ કીધું કે ખાલ પડાવું મારા શરીર કેરી, ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી શિવાળી ગુરુ તમને પહેરાવું, તોય તમે ગણ કર્યો એનો ઓછી ગણ હું ન થાવું. બ્રહ્માનંદ સંન્યાસી થયા. એમ ગાય છે કે કોણ કરું ગુરુદેવ કી ભેટ, ન વસ્તુ દિશે તેનું લોકન મેં. બ્રહ્માનંદ સમાન ન હોય કદી, ધન માણિક લાખ કરોડ દિયે. કારણ કે પારબ્રહ્મ પરમાત્માની તોલે કઈ વસ્તુ હોઈ શકે? હોઈ શકે? રૂક્ષ્મણી તો ભગવાન કૃષ્ણને મળવાને માટે ભક્તિ કરતા હતા, પણ એનો ભાઈ રૂખમયો અસુરી વૃત્તિનો ને ધરાર શિશુપાલાએ સંબંધ કર્યો. રૂક્ષ્મણીએ તો ભગવાન કૃષ્ણને વરવાને માટે ભક્તિ કરી હતી. શું કરું? મૂંઝાઈ ગયા. જાન આવવાની તૈયારી. એક બ્રાહ્મણને રૂક્ષ્મણીએ બોલાવી કીધું કે મારો સંદેશો ફટાફટ દ્વારિકામાં પહોંચાડે. કે ભલે. રૂક્ષ્મણજીએ સંદેશો લખી દીધો કે પ્રભુ, મેં તો આપને ચરણની ઈચ્છાથી ભક્તિ કરી છે. મારે આ અસુરી વૃત્તિના માણસ એની સાથે ક્યાં મારે સંબંધમાં જોડાવું? આપ દયા કરો. તમારા ચરણમાં દાસીને લ્યો. સંદેશો બ્રાહ્મણ જય ભગવાન કૃષ્ણને આપે છે. કૃષ્ણએ કીધું તમે ગયો રૂક્ષ્મણીને કે ચિંતા ન કરે, અમને ભજતા હોય એ અમારા ધ્યાનમાં જ હોય. જે અમને ભજતા હોય ને એ અમારા ધ્યાનમાં જ હોય. એની ફિકર એને નથી કરવાની, મારે કરવાની છે. જાઓ સંદેશો આપી દો. બ્રાહ્મણ હરખાતો સંદેશો લઈને આવે છે. અંતપુરમાં ઉતાવળા પગલે જતા રૂક્ષ્મણીએ જોયું કે કામ સફળ કરીને આવ્યો છે. આવીને નમસ્કાર કરીને કીધું કે દેવી, ભગવાનનો ખૂબ રાજીપો છે ને કીધું કે એની ચિંતા તમારે નથી કરવાની. કોઈ પણ હિસાબે આવીને
તમારું એ પાણી ગ્રહણ કરશે ને તમને એના ચરણમાં લઈ જશે. તમારે ચિંતા નથી કરવાની એમ એણે હામો સંદેશો આપ્યો છે. રૂકમણી ખુશ ખુશ થઈ ગયા બ્રાહ્મણ ઉપર, વિચારવા માંડ્યા કે જે મને ભગવાનનું મિલન કરાવી દે એને હું આપું, એને હું શું ભેટ આપું. ઘરમાં નજર માંડ્યા કરવા, જે વસ્તુ જોવે એ ભગવાન કરતાં તો ઓછી જ લાગે. જે વસ્તુ જોવે એ ઓછી લાગે, ઓછી કિંમતી લાગે, ઓછી કિંમતી લાગે. છેવટ રૂકમણીએ બે હાથ ને ત્રીજું માથું બ્રાહ્મણને નમાવી દીધું કે મારા નાથની તોલે કોઈ વસ્તુ જ નથી, શું હું આપું. મારા નાથની તોલે કોઈ વસ્તુ જ નથી. એમ સદગુરુ પરમાત્માની આરે મિલન કરાવી દે, એની વળતરમાં આપણે શું આપીએ, શું આપીએ. ન વસ્તુ દિશે તેનું લોકન મેં બ્રહ્માનંદ સમાન ન હોય કદી. બ્રહ્માનંદ સમાન બીજો કોઈ આનંદ નથી. એ નિજાનંદના સુખમાં કાયમને માટે રમણ કરતા કર દે, એ સદગુરુને કોટી કોટી વાર ધન્યવાદ છે, કોટી કોટી વાર એના ચરણમાં નમસ્કાર છે. દીધા દાન મહાશિરોમણી, જે નામનું દાન આપે છે. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જબ તપ તીરથ ને યોગ, નામ લિયા સબ કિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિન નામ નરકે ગયે, પઢી પઢીને ચાર વેદ. નામ સમાન કોઈ વસ્તુ નથી, એનું દાન સદગુરુ આપે છે. જપ તપ તીરથ જોગ સાધનાઓ સબ નામ આધારા, ગુરુગમ લઈને ગોતી લેજો જેને વેદ પુરાણ, પુકારા રટી લે મન રામ નામ રણુકારા. ડગમગ દોર ડગેન દિલ કા ઓહી પદ પરંપારા, ગુરુચરણમાં માધવ બોલ્યા નામના ધ્યાનથી, દિલ બીસ દેખ્યા દીદારા, રટી લે મન રામ નામ રણુકારા. નામનું રટણ કરી લે, એ નામનું ધ્યાન સફળ કરાવનાર સદગુરુ છે. મોક્ષના દાન જેણે દયા કરી આપ્યા, કરાવી પ્રતીત ઘટમાં મોક્ષનું દાન આપી દીધું. નામનું દાન આપ્યું ને, એ મોક્ષનું દાન છે. મોક્ષ હસ્તગત નામના ધ્યાનથી થાય છે. મોક્ષ હસ્તગત નામના ધ્યાનથી થાય છે. મનનો સમાસ નામમાં થાય એને સંતો મોક્ષ કહે છે, જીવન મુક્તિનો લાભ કહે છે. જેના મનનો સમાસ નામમાં થયો, નામમાં થયો એટલે રામમાં થયો એમ જ સમજી લ્યો ને. નામમાં થયો એટલે રામમાં થયો. જેનો મન નામ રામમાં, જેનું મન સમાણું, એ મોક્ષ પ્રતીતિ કરી ચૂક્યો. મોક્ષના દાન જેણે દયા કરી દીધા, કરાવી પ્રતીત આ ઘટમાં, એ ઘટની અંદર એની પ્રતીતિ કરાવી દીધી. નથી વિશેષ જગતમાં કોઈ વસ્તુ એનાથી વધારે કાંઈ, એનાથી વિશેષ કોઈ વસ્તુ જ નથી. માટે મનુષ્ય જીવનની અંદર પ્રાપ્ત કરવા જેવું હોય તો એક સત્ય નામ છે. મેળવી લીધા જેવું કાંઈ હોય તો સત્ય નામ છે. એ નામ કોઈ ઘાટ રંગ રૂપ પદાર્થ કોઈ આકારનું નથી. નામ અને નામી એક રૂપે છે. જે નામ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. આદિ અનાદિથી ભગવાનના બે સ્વરૂપ પ્રવર્તે છે, સગુણ ને નિર્ગુણ, સાકાર ને નિરાકાર. નિર્ગુણ નામ છે. નામ છે એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. તમારે કોઈ પણ સમયની અંદર પરમાત્માને મળવાની ઈચ્છા થાય તો ક્રમ પ્રમાણે તો પરમાત્મા આ પૃથ્વી ઉપર જ્યારે સમય થાય ત્યારે પ્રાગટ્ય લઈને પધારે છે. પણ તમારે દર્શન કરવું હોય, તમારે જો એ પરમાત્માની ઓળખાણ કરવી હોય
તો કોઈ સમયની અંદર નામથી નામીનું પ્રાગટ્ય થાય છે. દરેક સંતોએ નામ સ્મરણ કરીને એ સ્વરૂપના દર્શનનો લાભ પામ્યા છે. માટે એને ઓળખવા, એને પામવા, એ સ્વરૂપની પ્રતીતિ કરવાને માટે સર્વોપરી જો સાધન હોય તો નામ છે. નામ છે. માટે જે નામ બિરાજે આપણા ઠામમાં, સબી ઠામ નામની માઈ, કહત કબીરા સુનોવાઈ સાધુ નામ ઠામ જુદા જાય. જે નામ આપણા દેહરૂપી ઠામમાં દરેકના પ્રાણની અંદર એ નામનો ધ્વનિ ઉઠી રહ્યો છે, નામનો રણુકાર ઉઠી રહ્યો છે. ઈ શ્વાસે શ્વાસે નામ બજ, વૃથા શ્વાસ મત ખો, क्या जाने आ श्वास की फिर आवन हो कि न हो, कर श्वास की सुमिरनी, जपी ले अजंपानो जा, परम तत्वનું ધ્યાન ધર. પરમ તત્વ હું કે સોહમ આપો આપ. સોહમ પરોવી પવન મેં બાંધી, મેળ શું મેળ, બ્રહ્મગાંઠ હૃદયમાં ધરીને ધીરે ધીરે માળા ફેર. માલા હે નિજ શ્વાસ કી, ફેરેગા કોઈ દાસ, 84 ભટકે નહીં, કટી જાય કર્મ કો ફાંસ. તો ભાઈ મોક્ષના દાન જેણે દયા કરી દીધા, કરાવી પ્રતિતા ઘટમાય. નથી વિશેષ કોઈ વસ્તુ જગતમાં એનાથી વધારે, કાંઈ એનાથી વિશેષ વસ્તુ જગતમાં કાંઈ છે જ નહીં. ગંગા સતીએ તો એમ કીધું કે આ વસનમાંથી તો સૃષ્ટિ રચાણી. એ વસનથી સાંદોને સૂર, એ વચનથી માયાને મેદની, જે વસનમાંથી વરચે હાસા નૂર. વસન એટલે સત્ય નામ. વસન એટલે સત્ય નામ, ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ. એની તોલે કઈ વસ્તુ હોય? એની તોલે જગતમાં કઈ વસ્તુ હોઈ શકે? સર્વ દેવી દેવતા સમાય ગુરુમાં, ગુરુ કૃપાએ દેવ થાય. દેવ કયો દેવી કયો, બધા સ્વરૂપો પરમાત્મા સ્વરૂપનો વિલાસ છે. બધા સ્વરૂપો પરમાત્મા સ્વરૂપનો વિલાસ છે. અને ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા કે તમે જે રૂપે ભજો એ રૂપે હું બની અને ફળ આપું છું. દેવ રૂપે ભજો તો હું ફળ આપું, અને દેવી રૂપે ભજો તો બી હું જ ફળ આપું છું. ફળ આપનાર હું છું, મારા સિવાય અર્જુન જગતમાં બીજું કાંઈ નથી. બધા સ્વરૂપો પરમાત્મા સ્વરૂપનો વિલાસ છે. 33 કરોડ દેવ થયા. એ દેવને દેવગતિ આપનાર સદગુરુ છે. પ્રહલાદ સદગુરુએ 5 કરોડ દેવ બનાવ્યા. હરિશ્ચંદ્ર સદગુરુએ 7 કરોડ દેવ બનાવ્યા. યુધિષ્ઠિર ધર્મરાજા સદગુરુએ 9 કરોડ દેવ બનાવ્યા. અને બળીરાજા સદગુરુએ 12 કરોડ દેવ બનાવ્યા. 5 7 9 ને 12 આ 33 કરોડ દેવ બનાવનાર સદગુરુ છે. ગુરુની કૃપાથી દેવગતિ, દેવયાન માર્ગ ગુરુએ બતાવ્યો તો દેવગતિ પ્રાપ્ત થઈ. દેવયાન માર્ગ બતાવ્યો તો દેવગતિ પ્રાપ્ત થઈ. તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ દેવયાન માર્ગ છે. એ દેવયાન માર્ગ છે. આ દેવયાન માર્ગે જે ગતિ કરે એ દેવગતિમાં આવે છે. માનવમાંથી દેવ નામ ભજનથી થાય છે. સોખો જ હિસાબ છે. માટે સર્વરૂપ એક ગુરુના જાણો. બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો. કોઈ સ્વરૂપ ખોટું નથી, ખોટું કેવું બી નહીં. બધા સ્વરૂપો સત્ય છે. બધા સ્વરૂપો પરમાત્મા સ્વરૂપનો વિલાસ છે. પણ બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો. વડલાની શાખાઓ ઘણી છે, પ્રતિશાખાઓ ઘણી છે, પાંદડાઓ ઘણા છે, ડાળીઓ ઘણી છે, પણ બધાયને પોષણ મૂળમાંથી મળે છે. એમ ગુરુ તત્વ, ઈશ્વર તત્વ એ મૂળ છે. મૂળ છે. એક સ્વરૂપને ભજો એટલે બધા સ્વરૂપો તમારા ઉપર પ્રસન્ન થાય છે. તમારા ઉપર બધા સ્વરૂપો પ્રસન્ન થાય છે. બધાનો રાજીપો થાય છે. બધા સ્વરૂપને
એક સ્વરૂપમાં નક્કી કરી અને ભજવાના છે. બસ જે ધ્યાનનું મૂળ કહેવાય. ગુરુ ધ્યાનનું મૂળ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યાનનું મૂળ સદગુરુ છે, જેને આપણે જોયા છે, જાણ્યા છે, માણ્યા છે. એ મૂર્તિ તરત જ ધ્યાનમાં આવે છે, તરત જ ધ્યાનમાં આવે છે. ઉદ્ગાર છે અનુભવીઓનો, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. જે કવિ તમે છો. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ શક્તિ છે, ગુરુ તત્વ છે. આ તો નામ જુદા, ગુરુ ઈશ્વર બ્રહ્મ નામ જુદા છે, તત્વ એક છે. તત્વ રૂપે ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ પણ વપુ એક, ઉનકે પદ વંદન કરું નાશે વિઘ્ન અનેક. 4 નામ કીધા પણ તત્વ રૂપે એક જ છે, અને એક છે એ આપણો આત્મા છે. બસ ગુરુ સ્વરૂપ છે. જે ધ્યાનનું મૂળ કહેવાય. કાયામાં ગુરુ ગોજ્યો શું કરું મારા વાલાના, વખાણ દસમે મોલે ડેરી બિરાજે, પણ રાખજો ધોળી ધજાનું પ્રમાણ. ધ્યાનની મૂર્તિ જળબુંદનો બનેલો સદગુરુનો દેહ એને બનાવજો. ગુરુ વિના કોઈ પાર ન પામે. ભલે ભણીને પંડિત બની જાય, ગુરુ બિન કોઈ પાર ન પામે. એમ કહેવાય છે કે જ્યારે નારદ મુનિ જય જય ભગવાન વિષ્ણુની સભામાં જાય, ત્યારે ભગવાન ઊભા થઈ માનપાન આપે, આસન કરી બેહારે, પૂજા કરે. પણ નારદ ત્યાંથી ઉઠે એટલે જ્યાં બેઠા હોય ને જ્યાં આયલા હોય ત્યાં પાણી ચંટાવી દે, બેઠા હોય ત્યાં લીપાવી નાખે. કોઈ કે નારદને કહી દીધું કે તમે ભગવાનની સભામાં જાઓ છો, તમને માનપાન બહુ આપે છે, પણ નીકળો એટલે બેઠા હોય અહીંયા લીપાવી નાખે છે ને હાલો અહીંયા પાણી ચટાવી દે કે હોય નહીં. એટલે પણ અમે રોજ જોઈ, હું હોય નહીં. નારદને એમ થયું કે એ હું. એક દી વિષ્ણુની સભામાં ગયા ને થોડી વાર બેહીને પૂજા બૂજા થઈ રહી એટલે કે તરત કે ભગવાન મારે કામ છે, જાઓ કે પધારો પ્રભુ. નીકળ્યા, ભગવાન ઓલી ક્રિયા ચાલુ કરી, લીપાવાની પાણી છાંટવાની. નારદ આગેરા જઈને પાછા આવ્યા કે પ્રભુ હું બેઠો તો ત્યાં હું બગડી ગયું, તમારે લીપાવવું પડ્યું, અને હું હાલું ત્યાં પાણી છાંટાવો છું. કે ના ના જરા ખરેખ નહીં, જે અમારી ભૂલ હોય એ ગયો, આ સમજવા હારું જ પાછો આવ્યો છું. કે નારદ તમારી માથે ગુરુ નથી, નુગરાનો ભૂમિ ઉપર ભાર છે. નારદ વિચાર કરવા માંડ્યા કે મારે ગુરુ કરવા કે ને ભગવાન એની પૂજા કરે, બરાબર, હલવાણી નહીં. હવે મારે ગુરુ કેને કરવા? કે પ્રભુ મારે ગુરુ કેને કરવા? કે કામ કરો નારદ, મારી નગરીને 4 દરવાજા છે, પેલે દરવાજે જાઓ અને દરવાજો ખુલતા જે માણસ આવે એને ગુરુ કરી લેવા. નારદ તો રાજી થઈ ગયા. દરવાજો ખુલવાની રાહ જોઈને બેઠા છે. દરવાજો ખુલ્યો તો ઢીમર મચ્છીમાર સામો મળ્યો. ઓહો, આને થોડા ગુરુ કરાય, આ તો ઢીમર છે. પાછા ગયા ભગવાનની સભામાં. કેમ થયું નારદ? કે પણ પ્રભુ દરવાજો ખુલ્યો ને ઢીમર સામો આવ્યો, હવે એને મારે કંઈ ગુરુ કરાય? કે કાંઈ વાંધો નહીં, આપણે કાલે બીજે દરવાજે જાયજો. બીજે દી બીજે દરવાજે ગયા. દરવાજો ખુલવાની રાહ જોઈને ઊભા છે. દરવાજો ખુલ્યો ને એ જ માણસને એ સ્થિતિમાં કરે, ભગવાન મારી કસોટી કરતા હશે.
પણ આને કાંઈ થોડા ગુરુ કરાય. પાછા આવ્યા કે કેમ નારદ? કે પણ પ્રભુ આજ ઈ જો ઈનો માણે એને કોઈ કહી નહીં દીધું હોય ને મારે ગુરુ કરવા છે. કે ના ભાઈ ના, એવું ન હોય નારદ. કાલે આપણે ત્રીજે દરવાજે જઈજો ને. ત્રીજે દરવાજે ગયા, પણ ઈનો ઈ માણસ ને ઈની સ્થિતિમાં હામો મળ્યો. હવે હું કરું? પાછા આવ્યા કે કેમ થયું નારદ? કે પણ ઈ જ આવે છે. એ તો ગુરુ લાયક હોય ઈ જ આવે. કે જો હવે નારદ છેલ્લો દરવાજો છે, હવે પાછા આવ્યા એટલે નુગરા રહ્યો. નારદ હલવાણા કે કરી ભાઈ રે. અને ચોથો દરવાજો ખુલ્યો ને એ જ માણસ. હવે પાછું તો આજ જવાય એમ નહોતું. વાહે એ લાગ્યા વણે ઘીરે જઈ નાહી ધોઈ પૂજા પાઠમાં બેહવાની તૈયારી કરે છે. ત્યાં નારદિયા કરે, પ્રભુ તમે અહીં અમારી ઘેરે? કે હા, ભગવાનનો આદેશ છે અને તમારે મને બોધ દેવાનો. કરે ભાઈ સાહેબ, મારામાં તમને ગુરુ ભાવ ન થાય. કે પણ તો હું નુગરો રેવમ છું, એ તમારે બોધ આપવો જ પડશે. ભગવાને મને કીધું હતું કે દરવાજો ખુલતા જે માણસ આવે એનું ગુરુ કરવા, એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે તમારે મારું ગુરુ થવું પડે. કે કાંઈ વાંધો નહીં, બીજું હું બેહું. નારદને બેહાર્યા. સામે નારદ બેઠા, ગુરુદેવ સામે બેઠા. કે નારદ આંખું વીંચી જાઓ. નારદ આંખું વીંચી ગયા. કે મન બાળો છો? કે આંખું વીંચી ગયો બસ, તમને ક્યાં જ બાળો? કે હું બોલું ઈ? કે હા, એ સંભળાય. કે આ બોલે એ બોધ આપે છે, હું નથી આપતો, એટલું ધ્યાન રાખજો. નકર તમને જાતિ ભેદ જો દેખાય તો કાસપ રહી જાઓ. એટલી શાંતો ગુરુએ કરી. પછી બોધ આપ્યો. બોધ લઈ અને ભગવાનની સભામાં નારદ ગયા. ભગવાન ઊભા થઈ અર્ધું આસન આપી દીધું. પધારો પધારો નારદ, આજ તો તમે ગુરુ કર્યા. ખૂબ ખૂબ સ્વાગત ભગવાને કર્યું. કેમ આનંદ થઈ ગયો ને, ગુરુ થઈ ગયા ને આજ. કે પ્રભુ ગુરુ થયા, પણ હવે અરે તમારું ભૂંડું થાય. તમે ગુરુમાં શંકા કરી, હવે તમારા ઉપર ડબલ 84 આવે. શું વાત કરો છો? કા હે? કે ડબલ 84 આવે, તમારે ડબલ ભોગવવી પડે. અરે અમારે શું કરવું? કે તો તમે ગુરુ કર્યા એને પાસે જાઓ, એ જ બચાવે. બાકી એમાં મારુંય કામ નહીં. ભગવાન કે મારુંય કામ નહીં. પાછા ગયા. કેમ થયું નારદ? કે સારું, તમે કીધું એમ જરાક જાતિ ભાવની. કે તો મેં પહેલાં જ કીધું હતું કે આ બોલે એ ઉપદેશ આપે, હું નથી આપતો. કે પણ મારી માથે ડબલ 84 આવીને તમે મારા ગુરુ છો, હવે આમાંથી કાંઈ ઉગારાય એવું ખરું? કે હા, ભગવાન પાસે જાઓ, ભગવાનને કયો ગુરુએ કીધું છે કે 84 આવી તો આવી, પણ કેવા કેવા દેહો ધારણ કરવા પડશે. એક કાગળમાં કે કપડામાં મને ચિતરી દ્યોનું જોઈ તો લઉં. એ ચિતરી દે ને એટલે કપડું પાથરીને એમાં તમારે આરગોટિયા ખાવા. એટલે ભગવાન તમને પૂછશે કે શું કરસ નારદા? તમારે કેવું કે 84 ડબકા ખાવશું, દયા આવે તો પાછો બારો કાઢો. ભગવાન બાવડું ચાલશે તો ઉગરશો, નકર નહીં ઉગરો. પાછી ગુરુએ એટલી શાન કરી. પાછા આવ્યા નારદ ભગવાનની સભામાં. કે પ્રભુ એ તો 84 મારી માથે આવી, પણ હવે કેવા કેવા દેહો ધારણ કરવા પડશે. એક કપડામાં કે મને ચિતરી દ્યો ને. ભગવાને મોટું કપડું લઈને ઘણાય દેહો ચિતરા. કે આવા આવા દેહ તમારે ધારણ કરવા પડશે. નારદ ભગવાનના ચરણમાં કપડું પાથરી મીંડા આરગોટિયા ખાવા. હે નારદ, શું કરો છો? 84 ડબકા ખાવશું, દયા આવે બારો કાઢો. ભગવાને ઊભા જઈને બાવડું જાયલું કે નારદ વૈયાવો વૈયાવો. એટલી શાન પાછી ગુરુએ બતાવી. 10 અવતારે ગુરુ કીના, ગુરુ બિન કોઈ ન સીના. નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, મિટાવી 84 પરમ પદ દીના. 10 અવતાર ગુરુ કા ચેલા, ગુરુ ફેરે આપે એકેલા. તો ભાઈ, ગુરુ વિના કોઈ પાર ન પાવે.
ભલે ભણીને પંડિત બની જાય, અક્ષર રૂપ ગુરુની ઓળખાણ છે, દાસ લાભુ ન્યા સમાય. અક્ષર શબ્દ બ્રહ્મ નામ રૂપે અખંડ ગુરુ છે, ન્યા કોઈ જો મનવૃત્તિથી સમાઈ જાય, ધન્ય બની જાય. અક્ષર રૂપ ગુરુની ઓળખાણ છે. આપણે દેહ કરીને મળ્યા એનું અખંડ સ્વરૂપ શબ્દ બ્રહ્મ છે, નામ છે એ અખંડ અને અવિચળ સ્વરૂપે અખંડ ગુરુ સત્ય નામ છે. અખંડ ગુરુ સત્ય નામ છે. સંતો એ સ્વરૂપમાં સમાઈ ગયા છે, ધન્ય બની ગયા છે. માટે આ બધા ભેદ બતાવનાર, આ સમજણ રૂઢ કરાવનાર સદગુરુ સંત જેને મળ્યા એનો બાપા જન્મ સફળ છે, અને એની કૃપાએ કરીને જ મનુષ્ય જન્મની સફળતા છે. મનુષ્ય જીવનનું સાચું નાણું સદગુરુની કૃપા છે. હાચું ધન છે મારે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે મારે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. લોકો માને જે ધન પોતાનું, લોકો જે માને ધન રે પોતાનું, અંતે બધું નિર્ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. તન મન બુદ્ધિએ જિંદગી આખીની, તન મન બુદ્ધિએ જિંદગી આખીની, રળતર એ બધી કળતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. બધી કળતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. જાતિ વેળાએ મૂંઝવે મોહથી, જાતિ વેળાએ મૂંઝવે મોહથી, મમતાના બંધન નડતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. એવા મમતા
મમતાના બંધન નડતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. દાસ લાભો હાચું ધન સંત જન પામે, દાસ લાભો હાચું ધન સંત જન પામે. જુગો જુગ નાએ ધનવંત છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. એ જુગો જુગના એ ધનવંત છે, હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. સદગુરુ